નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણા દેશના આર્મીના જવાનો આપણી સુરક્ષા માટે દિવસ રાત બોર્ડર ઉપર તૈનાત રહેતા હોય છે, પરંતુ ઘણી વખત આર્મી જવાનો ઉપર આતંકી હુમલો થવાના કારણે અથવા અકસ્માતના કારણે તેઓ શહીદ થઈ જતા હોય છે। તો મિત્રો, અત્યારે એવા જ એક સમાચાર મળી રહ્યા છે કે દ્વારકાના ખંભાળિયાના હારિસ સવજીભાઈ નામના આર્મી જવાન આજે શહીદ થયા છે। તેઓ મધ્યપ્રદેશના જબલપુરની અંદર ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેના કારણે તેઓ શહીદ થયા હતા, જેના કારણે તેમના ગામની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જો તમે મિત્રો શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ લખી શકો છો। આ ઉપરાંત મિત્રો બીજા એક સમાચાર મળી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરના કુપાવાડામાં 2 આતંકીઓને ઠાર કરાયા છે। એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબના આતંકીઓને ઠાર કરાયા છે। પાકિસ્તાનના લાહોરમાં રહેતો આતંકીને મારી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત આતંકવાદી પાસેથી હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે। તો મિત્રો, આ હતા અગત્યના સમાચાર। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, ફરી મળીશું નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।